રાજેશ્વર મહાદેવ કી જય. નળેશ્વરી અમીર ભારતી સદગુરુ સનાતન નમઃ પાર્વતી. પાછો કફ થયો છે. કફ હોય એટલે બોલવાની મજા ના આવે. જેવું ભગવાન ગાડું ગબડાવે એવું ગબડાવીએ. રામાયણને નિમિત્ત બનાવીને છેલ્લા કેટલાય દિવસોથી આપણા જીવનના પ્રશ્નોને ચર્ચવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. રામાયણ સંસારનો ગ્રંથ છે. નહીં આવે. અને સંસાર સંબંધોથી બંધાતો હોય છે. જેટલા સંબંધો વધારે એટલો સંસાર મોટો. આમ જુઓ તો સંબંધ વિનાનો માણસ હોય જ નહીં. ત્યાગીમાં ત્યાગી હોય એને ભક્તો સાથે સંબંધ હોય. એ હોય બધો બહુ ગાઢ સંબંધ હોય. મારા એક ઓળખીતા સંન્યાસી હતા, બહુ સારા હતા. આખી જિંદગી એમણે કથા કરી, પણ સંસારની વાત નહીં લાવવાની. એ કહેતા કે મારી કથામાં સંસારની કોઈ વાત આવવી જ ના જોઈએ. ત્યારે તમે કથા શાની કરશો? ઘટાકાશ ને મઠાકાશ, રજ્જુ ને સર્પ. આ જગત બધું મિથ્યા છે અને હું શુદ્ધ આત્મા છું. આ જ વાત રોજ 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 રિપીટ કરીને એનું એ જ બોલ્યા કરે આખી જિંદગી. એ સાંભળનારા એક પટેલ મારે ત્યાં આવ્યા. મને કે આ કથા સાંભળીને મારું જીવન તો બરબાદ થઈ ગયું. કથા સાંભળીને બરબાદ થતું હોય છે. મને કે થઈ ગયું. કેમ? અમારા શહેરમાં આવ્યા, બધા કથા સાંભળવા જાય ને હું એ જોઉં, એક જ વાત, આ જગત બિલકુલ મિથ્યા છે, બધું મિથ્યા છે. અને મારા મગજમાં વાત થસી ગઈ એટલે એનું પરિણામ એ આવ્યું કે જો જગત મિથ્યા હોય છે તો પછી આ વ્યાપાર ધંધો કમાણી આ તે આ બધું કરવાની જરૂર શું છે? પ્રારબ્ધ ભોગવી લેવા. એટલે મેં બધું જે કંઈ અમારો વ્યાપાર ધંધો વગેરે હતો બધું ઢીલું મૂકી દીધું. 12 વર્ષ વીતી ગયા. 12 વર્ષ. મારી ઘરવાળી છે ને રોજ મારું માથું ખાઈ જાય કાઠિયાવાડનું. એક વાત યાદ રાખજો, કાઠિયાવાડની સ્ત્રી માથું બહુ ખાય. આ તમે કર્યું શું? તમારા ભાઈબંધોએ બંગલા બાંધ્યા, ગાડીઓ લાવી, કેટલી મોટી મિલકત વસાવી, અને તમે હતા તેને ત્યાં રહી ગયા. પેલાને તો એમ કે આ બધું મિથ્યા છે, પણ ઘરવાળીને તો મિથ્યા લાગતું. આવું માથું ખાઈ જાય.
અને કે એમાં તમારા પુસ્તકો મારા હાથમાં આવ્યા. અમારે લવજીભાઈ બાદશાહ છે સુરતમાં, બધાને બહુ પુસ્તકો આપે મફત. તમારા પુસ્તકો વાંચ્યા અને ખબર પડી કે જગત તો સત્ય છે, મિથ્યા નથી. આ તો જગત સત્ય અને સત્ય લખ્યા કરું. હવે શું કરવું? હવે તો પ્રવાહ નીકળી ગયો, જુવાની કમાવાની અવસ્થા પાર થઈ ગઈ. હવે શું કરવું? હવે ડાપણ આવ્યું. પછી મેં તારી ઘરવાળીને કહ્યું, તું સાચી છે, તું સાચી છે. મેં મારા 12 વર્ષ સત્સંગના નામે એળે કર્યા. આ બધું નામ સત્સંગનું, પણ જીવનની બરબાદી સત્સંગના નામે આવે છે. એની ઘરવાળીએ કહ્યું, ચિંતા ના કરો, ફરીથી શરૂ કરો. એટલે ફરી મેં હતું એનું એ ચાલુ કર્યું. અને આ નવી ગાડી લઈ અને તમને મળવા આવ્યો. એટલે રામાયણ છે એ સંસારની કથા છે, અને સંસારની જ કથા હોવી જોઈએ. સંસારમાં જ બધા પ્રશ્નો છે. બીજું, સંબંધો વિના સંસાર ના હોય. સંબંધો હોય એટલે સંસાર હોય. અને મેં કાલે કહ્યું હતું કે સંબંધો સુખ આપે અને દુઃખ પણ આપે. કોઈ ભાગ્યશાળી હોય એને ઘણા સુખ દેનારા સંબંધો મળે, એને પુણ્ય કહેવાય. અને કોઈ અભાગ્યો હોય તો એને બધા દુઃખ દેનારા સંબંધો મળે. હવે આ જે સંબંધો છે એ કસોટી વિનાના હોય જ નહીં. સોનું કસોટી વિનાનું ના હોય એમ સંબંધો પણ કસોટી વિનાના હોય નહીં. એનું ખબર ના પડે, કારણ કે બધા ઢગલો બંધ તમારા સંબંધો છે, પણ તમને ખબર નથી આમાં સાચો સંબંધી કોણ છે. ઘણા સંબંધો એવા હોય કે તમે ખવડાવો, પીવડાવો, મજા કરો, રોજ આવે. કેટલાક સંબંધો એવા હોય, જમણવાર કરો તો જમણવાર ના રીતે એને જમણવારિયા કહેવાય. 12 મહિનામાં 1 વાર જમણ કરો તો એક વાર જ દેખાય. 2 વાર જમણવાર કરો 2 વાર કહેવાય. એ જમણવારિયા સંબંધ કહેવાય. જમણવાર ના હોય તો ના આવે. બધા જમણવાર હોય તો જ આવે. કેટલાક સંબંધો એવા હોય વિપત્તિના ટાઈમે આવીને ઉભા રહે. આ એની કસોટી છે. જમણવારમાં કેટલું ટોળું ભેગું થયું એનું કોઈ મહત્વ નથી. વિપત્તિના વખતે કેટલા માણસો આવીને ઉભા રહ્યા એનું મહત્વ છે. મારાથી કહેવાય નહીં. ઘણા વર્ષો પહેલા મારા ઉપર કેસ થયો, ખોટો કેસ, બહુ ભયંકર, બહુ ખોટી દાનતથી કરવામાં આવ્યો. કેસ થયો ને હાહાકાર થઈ ગયો. બીજા કે ત્રીજા દિવસે લવજીભાઈ બાદશાહ અને ગોવિંદભાઈ ધોળકિયા કોબા આશ્રમ આવ્યા. કોબા આશ્રમમાં હતો. મને કે ચિંતા ના કરશો, અમે તમારી સાથે ઊભા છીએ. આટલું બંડલ નોટનું આપ્યું. મને કે લો
વકીલને આપજો ને લડજો. મેં કહ્યું ના, મારે પૈસા નથી જોઈતા, ભગવાને મને શક્તિ આપી છે. હવે એક મારા ખાસ માણસ, ખાસ એટલે ખાસ માણસ 2 મહિના સુધી ડોકાયા નહીં. ના ફોન આવ્યો, ના દર્શન દીધા. 2 મહિના સુધી હું રોજ રાહ જોઉં, આવ્યો. પણ પેલા જે આપણા ખાસ અંગત માણસ છે એ તો દેખાતા જ નથી. 2 મહિના પછી આવ્યા. આવીને લાખ રૂપિયા મને આપ્યા. મને કે લો. મેં ફેંકી દીધા. લઈ જા, તું શું સમજે છે? અરે કેમ નહીં? 2 મહિના સુધી તું હતો ક્યાં? પછી ગલ્લા તલ્લા ના લીધા પૈસા મેં. મને કહે તમે બધાના? મેં કહ્યું બધા જુદા ને તું જુદો છે. વિપત્તિ વિના સંબંધની કસોટી થાય નહીં. અને વિપત્તિ છે એ નાની મોટી સૌને આવતી હોય છે સૌથી મોટી વિપત્તિ આબરૂદાર માણસને આબરૂ જવાની. જે રોજ ચોરી કરે એને વિપત્તિ ના હોય. ચોરી કરે તો ખબર છે કે હમણાં પોલીસ આવીને પકડી લઈ જશે, રહેશે, છૂટશું, પાછા કરશું, એને નહીં. પણ જે મોભાદાર આબરૂદાર માણસ છે, 1000માં 1 છે, એનાય દુશ્મનો હોય અને એ પાછળ પડી જાય અને એ આબરૂ ઉપર કૂચડો ફેરવે ડામરનો, એ વખતે કોણ આવીને ઊભું રહે છે? ખસી જાય, બધા ખસી જાય. એટલે એક વાત યાદ રાખજો, સંબંધને નીવડે ખબર પડે, નીવડ્યા વિના ખબર પડે. રાતોરાત સંબંધની ખબર પડે, નીવડે ખબર પડે. અને નીવડવા માટે ટાઈમ લાગે. તમે કન્યા જોવા ગયા હો તો રૂપ તો 1-2 મિનિટમાં જોયું, બહુ રૂપ છે હો, ચામડું ગોરું છે, બધું બરાબર છે, તમે રૂપ જોયું. પછી સંબંધ બાંધો પછી ખબર પડે કે આ તો ધધકતો જ્વાળામુખી છે. હવે આ જ્વાળામુખીને કરવું શું? હવે બળો આખી જિંદગી બળ્યા કરો. એટલે સંબંધ છે એ વિપત્તિ વિના ખબર પડે. અને બહુ ભાગ્યશાળી માણસો હોય છે જે વિપત્તિ વિનાનું જીવન જીવતા હોય છે. અને વિપત્તિ વિનાનું જીવન જીવે, જીવન સારું જીવે, પણ એનો ઇતિહાસ ના હોય. એનો કોઈ ઇતિહાસ તો પેલી વિપત્તિમાંથી ઇતિહાસ શરૂ થતો હોય છે. હવે રામના ઉપર વિપત્તિ આવી, ઘરમાંથી જ આવી, સંબંધોમાંથી જ આવી, ઓચિંતાની આવી. અને રાત્રે જે નાટક ભજવાયું આ નાટક કહેવાય. અને જે પાત્રો નતા કરવાનું એ કરીને ઊભા રહ્યા. અને હવે આ વિપત્તિના સમયમાં સંબંધોની કસોટી. એક બીજો મુદ્દો, સંસારમાં સૌથી ગાઢમાં ગાઢ સંબંધ પતિ પત્નીનો છે. બીજા સંબંધો 2nd, 3rd, 4th
ઉતરતા આવે. પણ સૌથી વધુમાં વધુ કોઈ ગાઢ સંબંધ હોય તો એ છે પતિ પત્નીનો, અને એની ખબર વિપત્તિમાં પડે. જેવી સીતાજીને ખબર પડી કે મારા પતિને દેશવટો થયો છે, વનવાસ થયો છે, વન જવાની તૈયારી કરી રહ્યા છે, એની સાથે બધા શણગાર ઉતારી દીધા, ફેંકી દીધા. આ શણગાર તો એમના માટે છે. મુદ્દો યાદ રાખજો, પતિ ના હોય, બહાર ગયો હોય, ના હોય, અને ખૂબ શણગાર સજે તો એમ સમજવાનું કે આ સીતા થવાની નથી, આ શૂર્પણખા થવાની, શૂર્પણખા થવાની. શણગાર તો પતિ માટે છે, અને પતિને તો શણગાર હોય જ નહીં. પતિને શણગાર સજતા જોયા તમે? અઢીવટો કરે ને, આમ પહેરે એ મેલો પાછો, પેલી કે પણ ધોવાનો થયો, રવા દે ને 2 દિવસ ચાલશે. હવે ઉપર એક પહેરો હેડ મારા ભાઈ. શિવને શણગાર ના હોય, પાર્વતીને જ શણગાર હોય. હા, વિષ્ણુને શણગાર હોય, લક્ષ્મીજીને હોય, બેયને હોય. એટલે સીતા કહે હું તમારી સાથે ને સાથે જ આવીશ, ગમે એટલું દુઃખ પડે બધું સહન કરીશ. એક બીજો મુદ્દો યાદ રાખજો, સંબંધોમાં તમને સુખ ભોગવવાનું કેટલું મળે છે અને દુઃખ ભોગવવાનું કેટલું મળે. જે સંબંધોમાં ઘણું સુખ ભોગવવાનું મળતું હોય તો બધા ઘણા ગોળ હોય એટલે માખીઓ આવીને ચોટે, પણ એ ગોળ છે ત્યાં સુધી, ગોળ ખલાસ થયો નહીં, માખીઓ ઉડી ગઈ. પણ સંબંધોમાં દુઃખી થવાનું કેટલું છે. આના સંબંધ રાખશો નહીં, એ દુઃખી છે ને તમને દુઃખી કરી નાખશે. તો કે આ વખતે હું એના દુઃખમાં ભાગીદાર નહીં થઉં તો ક્યારે થઈશ. આનું નામ ખાનદાની કહેવાય, આનું નામ જાતવાન કહેવાય. એટલે સીતાજી 1 ના 2 ના થયા તે ના જ થયા. ઘણા વર્ષો પહેલા હું અમેરિકામાં રહું, જે સ્ટ્રીટમાં રહું એના છેડે એક દુકાન કરિયાણાની, અહીંનું નહીં કરિયાણું હો, કરિયાણાની દુકાન. એક ડોસો ને એક ડોસી, ગોરો, 2 ગોરા. ત્યાંની દુકાનો જુદી હોય અને આપણી જુદી હોય. સ્ટોર હોય, બંધ જ હોય, દરવાજા બંધ જ હોય, બારણા ખુલ્લા ના રખાય, બહુ ઠંડી પડે. ડોસો 2 એ સારી રીતે દુકાન ચલાવે. આખી સ્ટ્રીટવાળા એની ત્યાંથી બધું કરિયાણું લઈ આવે. હવે ત્યાં એક દિવસ પેલા કાળિયા લોકો આવ્યા ગન લઈને લૂંટવા માટે. આ એક બીજી વાત યાદ છે, નર્મદાજીમાં નાવા ધોવાનો બહુ આનંદ, પણ મોટામાં મોટું દુઃખ મગરોનું. નર્મદા સ્નાન કરવું હોય તો મગરોથી બચવું પડે. વનમાં બહુ આનંદ, પણ વનમાં રહેવું હોય તો વાઘ, સિંહ, દીપડા એનાથી બચવું પડે. આ એક નિયમ છે. બહુ સારામાં સારી જગ્યાઓ હોય અને ત્યાં જઈને તમારે રહેવું હોય
એક બે માથાભારે ગુંડિયા હોય, એ ગુંડાએ આખા ગામને આ મુઠ્ઠીમાં લીધું હોય. સરકારનું એના ઉપર ના ચાલે, એટલે તમારે સરકારને રાજી રાખવાની અને પેલા ગુંડાઓને પણ આ દુઃખ બધે રહેવાનું. કોઈ ગુંડો હોય જ નહીં અને તમે નિરાંતથી જીવન જીવો, એનું નામ રામરાજ કહેવાય. એનું નામ રામરાજ કહેવાય. એટલે સીતાજી છે, હા, તો બે પતિ પત્ની બે બહુ સારી રીતે દુકાન ચલાવે. એમાં કંઈક લેવાના બહાને પેલા આવ્યા, અને આવ્યા એટલે ફટ દઈને, ત્યાં તો રિવોલ્વર લાયસન્સની જરૂર નહીં, વગર લાયસન્સ રિવોલ્વર મળે. ગન કાઢી, પણ ડોહો બહાદુર, ડોહો હતો પણ બહાદુર હતો. એને ડ્રોવરમાં ગન રાખેલી, પિસ્તોલ. ફટ દઈને બહાર કાઢી, અને પેલા આમ કર્યું, પેલા આમ કર્યું. હથિયાર મોટામાં મોટો ભાઈ છે, હથિયાર મોટામાં મોટો ભાઈ. એ રોજ કામ ના આવે. તમારી કેડે તલવાર લટકતી હોય, કઈ રોજ એનો ઉપયોગ ના થાય. પછી કોક આ ભાર કરે છે, ઓ નકામ, મૂકી દો. પછી કાટ ચડે, અને જ્યારે જરૂર પડે ત્યારે નીકળે જ નહીં. એટલો કાટ ચડ્યો હોય, એટલો કાટ ચડ્યો હોય કે બહાર નીકળે જ નહીં. એટલે હથિયાર, ઘોડું અને પત્ની, યાદ રાખજો. આ ત્રણેય રોજે રોજના પરોઠવાના, રોજે રોજના. હથિયાર મૂકી રાખો તો ખરા ટાઈમે કામ ના આવે. અને ઘોડાને બાંધી રાખો, બાંધી રાખો, પછી 6 મહિને ચડવા જાઓ તો કૂદે. તો આવું જ પત્નીનું, હો, આવું જ પત્નીનું. આ રોજે રોજ પરોઠવાના હોય. કામ હોય કે ના હોય, 1-2 કિલોમીટર ઘોડી ફરવા લઈ જવાની, ફેરવીને લઈ આવવાની બાદ. મારા ઓળખીતો એક ડ્રાઈવર છે, બ્રાહ્મણ છે. બોલ 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 બોલ, બહુ બોલ 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 કરે. મને કે મારી ઘરવાળી છે, એને મારે 8 દિવસમાં 1 દિવસ તો પાણીપુરી ખાવા માટે પેલી લારીએ લઈ જવી જ પડે. મેં કહું કેમ એમ? મને કે જો ના લઈ જાઉં ને, મોઢું તોબરા જેવું. એટલે મારી પાસે પૈસા હોય કે ના હોય, 8 દિવસે એને એક લારી ઉપર લઈ જ જવી પડે. આ દુનિયા છે, આનું નામ સંબંધ છે. એટલે વિપત્તિ આવે ત્યારે ખબર પડે. એટલે પેલા કાઢી પિસ્તોલને, એટલે પેલો ભાગ્યો. કોણ? જે લૂંટારો આવ્યો હતો ને, ભાગ્યો. પણ ભાગતા ભાગતા અને મારી ગોળીને પેલાના પગમાં વાગી. આ ઘટેલી ઘટના કહું છું, પગમાં વાગી. એને ગોળી મારવાની પણ આવડત હોવી જોઈએ, કે ઉપર મારે તો મરી જાય. એને મારવો નહોતો, પણ એને લંગડો થાય તો પકડી જાય, નહીં તો પકડાય નહીં, ખબર ના પડે. એટલે એના પગમાં વાગી, પોલીસ આવી એને પકડી લઈ ગઈ. કેસ ચાલ્યો. હવે ત્યાં બધા વકીલો બહુ જબરા. વકીલે દલીલ કરી કે આ મારો અસીલ, એટલે જ પેલો ગુનેગાર, એને કોઈ આટલું લોહી કાઢ્યું નહોતું, અને આને ગોળી મારી એટલે દુકાનદારનો ગુનો છે. આ પાછો બીજો કાયદો. તમે ગોળી ચલાવી શકો
પણ તમને લોહી નીકળ્યું હોય તો. હવે પેલા એ તો ખાલી બતાવી હતી. હવે એ ઘોડી ચલાવે ત્યાં સુધી રાહ જોવાની. તું ચલાવ્યો હોય પછી હું ચલાવું. એટલે પેલો તો નિર્દોષ છૂટી ગયો, પણ આ વૃદ્ધને 6 વર્ષની સજા થઈ. કેટલી? 6 વર્ષની સજા. એ ગયો જેલમાં. એ જેલમાં ગયો એટલે ડોશી રહી ગઈ એકલી. ડોશી દુકાન ચલાવવા માંડી. એમ કરતા કરતા થોડા દિવસમાં કોઈ બીજો વૃદ્ધ મેળ પડી ગયો તો બીજા હાથે લગ્ન કરી લીધા. કોઈએ કહ્યું કે તારો પતિ જેલમાં છે, અરે 6 વર્ષે છૂટીને આવે ત્યાં સુધી મારું જીવન બરબાદ કરવું? આ જીવન તો ભોગવવા માટે છે, સુખ ભોગવવા માટે છે. એટલે એને બીજા લગ્ન કરી લીધા. આનું નામ અમેરિકા છે. આનું નામ છે અમેરિકા. વિપત્તિમાં પણ કોણ માણસ કેટલું અડગ રહી શકે છે એ એની કસોટી છે. એ એને નીવડે ખબર પડે. એટલે સીતાજી કે નહીં, મારે સંસારના કોઈ સુખ જોઈતા નથી. હું ભલી ને મારો પતિ ભલો. મારે પતિ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. એક બીજો મુદ્દો કહું. આ એ બનેલી વાત કહું છું. મારા આશ્રમમાં એક પ્રૌઢ ઉંમરના બાઈ રહેવા આવ્યા. ઘરમાં કંઈ ઝઘડા થયેલા, કલા થયેલો, ઘરમાં રહી શકાય એવું નહીં. અહીંયા રહ્યા. બહુ સારી બાઈ, મોચી, બહુ સારી બાઈ. હવે 6 મહિના, 12 મહિના, 2 વર્ષ થયા અને સમાચાર મળ્યા કે એનો પતિ મરી ગયો છે. એનો પતિ હવે પતિના ત્રાસથી તો એ રહેવા આવે, નહીં તો કોઈ રહેવા આવે? પતિને છોડીને કોઈ રહેવા આવે? મારી પાસે આવીને રોવા માંડી. મને કે મારો પતિ મરી ગયો છે. મેં કહ્યું ભલું થયું ભાંગી જંજા. તો બહુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડી. મેં કહ્યું તું રડે છે કેવું? કે મારો એક ઓરતો બાકી રહી ગયો. ઓરતો ગુજરાતીમાં શું કે? મારો એક ઓરતો બાકી રહી ગયો. મેં કહ્યું શું ઓરતો બાકી રહી ગયો? મારા મનમાં એવો ઓરતો હતો કે મારા પતિ ઉંમર લાયક છે, એ ઘરડા થશે, બીમાર થશે, હું એની સેવા કરીશ. ઝાડો, પેશાબ, પગ દબાવવા, આ તે બધું હું કરીશ. એ કરવાનો ચાન્સ મને મળ્યો. એ કરવાનો ચાન્સ મને મળ્યો અને એના માટે એ રોવા માંડી હતી. કેટલું બધું ભગવાને કેટલો મેળ કર્યો છે. હમણાં થોડા દિવસ પહેલા બાજુના ગામમાંથી અમારે આશ્રમમાં એક પ્રૌઢ બહેન આવી. પ્રજાપતિ આશ્રમમાં રાખ્યા. અમે 2-4 દિવસ જોઈએ કેવો સ્વભાવ કેવો છે, શું છે. પછી ફોર્મ ભરાયું. પાસે પૈસા છે કે 1500 રૂપિયા છે, પણ મારે મોબાઈલ લેવો છે. સારું, ના આપીશ, ચાલ જવા દે, તારી પાસે રહેવા દે. હવે એ રહી બહુ સેવા કરે, રસોડામાં સેવા કરે, આ કરે તે કરે, બધું સારું.
પણ એના પતિને કંઈ ગાળો દે, કંઈ ગાળો દે, મુઓ નખો દ્યો, મુઓ આવો, મુઓ આવો, મુઓ આવો. એ તો તમે બહેનોની સાંભળતા હશો તો ખબર પડશે. એટલે ખબર પડી ગઈ કે આ બરાબર જામ્યું નથી. એમાં ચૂંટણીનો 7મી તારીખ આવી. 7મી તારીખે ચૂંટણી. એટલે મેં કે હું જઈને વોટ આપી આવું. મારો વોટ આણંદમાં છે, જઈને વોટ આપી આવું પછી આવું. હા કે જાઓ આપી આવો. આવી જ નહીં. ફોન આવ્યો. કેમ કે ના, મારો પતિ કહે છે હવે તું અહીં રહી જા, એટલે હું રહી ગઈ છું. હવે આવી ગાળો દેતી હતી, આવું બધું બોલતી હતી. અને પેલા જરાક કહ્યું હશે કે હવે જવા દે ને, ત્યાં અહીં રહે ને, સારું ત્યાં તમે કહો છો તો. આનું નામ માયા. આનું નામ એ રહી તો કેમ રહી? માયા. પેલા એ રાખી તો કેમ રાખી? માયા. માયા હોય જ નહીં તો પેલો રાખે નહીં, અને આ કદી રહે નહીં. તો આવા સંબંધો દુઃખદાયી કહેવાય. એવા સંબંધો માણસ સુખી કરે. હવે સીતા અને રામ એટલા પાક્કા સંબંધો છે. નહીં, હું નહીં, બધું માનીશ, પણ તમારી વાત આ નહીં માનું. રામ સમજી ગયા, ભલે તારી ઈચ્છા, ચાલ વલકલ પહેરી લે. પણ એવામાં પાછી લક્ષ્મણને ખબર પડી. લક્ષ્મણ ભાઈ છે, અને લક્ષ્મણને ખબર પડી મારા ભાઈ વનવાસ, મારી ભાભીએ જાય છે અને હું અહીં રહું, ધિક્કાર છે મને. લક્ષ્મણ દોડતો આવ્યો, હું આવીશ સાથે. રામ કે પણ મને દેશ વટો છે, તને તો કંઈ નથી ને, તું અહીં રહે, રાજ સંભાળ, બાપાની સેવા કર, માતાઓની સેવા કર, અને તારે પત્ની છે, તું અહીં રહે. એકનો બે નહીં. ઓહો, તમે રામ લક્ષ્મણનો સંવાદ સાંભળજો. લક્ષ્મણે કહ્યું, ભાઈ એટલે પૂજા. ભાઈ એટલે પૂજા. કોઈની સાથે ઝઘડો થયો હોય અને કોઈ દોડતો લાકડી મારવા આવે, હાથમાં લાકડી હોય અને મારવા આવે, ફટ દઈને હાથ આઘો થઈ જાય. હાથ આડો થઈ જાય, કારણ કે માથા ઉપર ના વાગવી જોઈએ, હાથ ઉપર. એ લાકડી અને હાથમાં ઝીલી લીધી. એટલે પૂજા. ભાઈનું નામ એટલા માટે પૂજા. ભાઈના ઉપર પડનારા લાકડીના ઘા, સંસારના ઘા કેટલા તમે ભોગવી શકો છો. એ જે ભોગવે એનું નામ કહેવાય પૂજા. હું તમને એક બીજો દાખલો ઘટેલો. નાળોદા કોમ, નાળોદા અહીંયા તો નથી ને. નાળોદા કોમ, બે ભાઈઓ, બે ભેગા ખેતી કરે. પહેલાં તો ખેતી સિવાય કંઈ હતું નહીં. ખેતી કરે અને ખેતી કરતાં 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 પેલો મોટો ભાઈ છે ને, એ મોટો ભાઈના મૃત્યુ થઈ ગયું. એટલે ભાભી વિધવા થઈ.
વિધવા થઈ એના સામે એક બીજો એની નાતનો માણસ રહે, એ એનું ઘર કર્યું. ઘર કર્યું એટલે સમજ્યા? ઘણા કોમોમાં થાય. એના ઘરમાં ગઈ. હવે આ જે છોકરો દિયર હતો એ એકલો રહી ગયો. ખેતી બિચારો કે રાંધે, ખાય, ખેતરે જાય, શું કરે શું ન કરે, તોય જીવે. હવે આ પેલી સામેના ઘરમાં ગઈ તો ખરી, પણ ત્યાં રહે આને ચીડવે પાછી. પેલો જે ઝીણો દિયર હતો ને એને ચીડવે. સ્વભાવ જુઓ, સ્વભાવ જુઓ. એમાં એક દિવસે આનું માથું બગડ્યું. બગડે કે ના બગડે? રોજ કાંઈનું કાંઈનું. અને બોલવામાં બેફામ બોલે. એક દિવસે એને પેલું આડું હોય ને ગાડીનું માર્યું ને, એના ઘરવાળાને મારી નાખ્યું. ફરી વિધવા થઈ, ફરી પાછી વિધવા થઈ. કેસ ચાલ્યો. આ માણસ જન્મટીપની સજા ભોગવવા આખી જિંદગી જેલમાં ગયો. કોને શું મળ્યું? કોને શું મળ્યું? કોઈને કંઈ મળ્યું? કેમ? સંબંધ સાચવતા આવડ્યો નહીં. આ મુદ્દો યાદ રાખજો. સંબંધ એટલે સારો સંબંધ, સાચો સંબંધ દુર્લભ છે, પણ એને સાચવવો એ હીરા માણેક મોતી કરતા પણ વધારે દુર્લભ છે. હીરા માણેક મોતી કદાચ ચોરાઈ જાય, લૂંટાઈ જાય તો લૂંટાઈ જાય, પણ આ સંબંધ સાચવવાનો એટલે સૌથી વધારેમાં વધારે સંબંધ પતિ પત્નીનો. પછી આવે ભાઈ પૂજા. જીવગાણું જામ્યું, ભાઈઓ ઉપર લાકડી તૂટતી હતી અને ભાઈ બેઠા બેઠા ચા પીતા હતા. એટલા માટે ચા પીતા હતા કે કદાચ ઠેકાણું પડી જાય તો બધી મિલકત આપણી થઈ જાય. એને પૂજા કહેવાય. એને પૂજા કહેવાય. 1000 કામ પડતા મૂકી અને દોડે, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ, મારો ભાઈ. એને પૂજા કહેવાય. આપણે ત્યાં શબ્દો બહુ વિશેષ, બહુ ગજબના રાખ્યા છે. બેન છે એ ભાઈને ભાઈ ના કહે, ભૂજાય ના કહે, વીર કે વીર. મારો વીર, મારો વીર, મારો વીર. કેમ મારો વીર કેમ કહે છે? કારણ કે હું અબળા છું. મારું રક્ષણ હું જાતે કરી શકતી નથી. અને દુશાસનો, દુર્યોધનો આખા ગામમાં ફેલાયેલા છે. આ દુશાસનોના વચ્ચે રહેવું છે. મારો પતિ એટલો બળવાન નથી. કોણ કરશે? અને જ્યાં ખબર પડે કે મારી બહેન ઉપર કોઈ લંપટ પુરુષે હાથ ઉપાડ્યો છે અને પેલો ભાઈ ભાલો લઈને દોડે, ઘરમાં ભાલો રાખે, તલવાર રાખે, કટાર રાખે, ભાલો લઈને દોડે. એને દોડતો આવતો જોવે એટલે પેલો ભાગે, કશું કર્યા વિના ભાગી જાય. આને વીર કહેવાય.
પારે વડા જાજે વીરાના દેશમાં. વીરાના દેશમાં એટલા માટે વીર કહે છે. મારા ઉપર ઝાડ ઉગ્યા છે, ઝાડ. આ સસરું નથી, આ કસાઈખાનું છે. તમે તો આપીને છૂટી ગયા, પણ મારા માટે તો આ કસાઈખાનું છે. પણ હું ના બોલી, ના બોલી, ના બોલી, ના બોલી. હવે તો ઝાડ ઉગ્યા છે, ઝાડ. અત્યારે ટપાલ નહીં, પોસ્ટ નહીં, તાર નહીં, ટેલિફોન નહીં. પારે વડા જાજે વીરાના. અને પછી પારેવડું પહોંચે, વીરાને ચિઠ્ઠી આપે, મારી બેન. અને વીર ઘોડા ઉપર ચડીને દોડે જાય તો ચિતામાં ભળ 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 ભળ. એની બેન પડી રહી છે. મોડું પડ્યું, મોડું પડ્યું, મોડું પડ્યું. એટલે એને વીર કહે છે. ગળું બેહી ગયું છે. એટલે લક્ષ્મણ છે, હું તમારી સાથે આવીશ. રામે કહ્યું, ના, તું અહીં રહે, અહીં રહે. ના 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 ના, સાથે સાથે ને સાથે. કોઈ વાર વિચાર કરો, જેમ રામને સીતા છે એમ લક્ષ્મણને ઉર્મિલા છે. અને ઉર્મિલાને જેને વાત કરી કે જો મારા મોટા ભાઈના ઉપર વિપત્તિ આવી છે, હું એના ભેગો જઉં છું, તું અહીં રહેજે, આપણી માતાઓની સેવા કરજે. અને હું એક અક્ષર ના બોલું. ઉર્મિલાએ હઠ કરી હોત તો, જેવી સીતાજીએ હઠ કરી, હું ભેગી આવું, હું ભેગી આવું, એવી હઠ ઉર્મિલાએ કરી હોત કે ના હો, હું એ ભેગી આવી. એક અક્ષર ના બોલી. 14 વર્ષ સુધી અયોધ્યામાં રહી, સાસુઓની સેવા કરી, બધું સંભાળ્યું, સાચવ્યું. એક અક્ષર આટલી ફરિયાદ ના કરી. ઝઘડા કરે, એને દેશવટો થયો. મારા ઘરવાળાને થોડો થયો છે. પછી મારા ઘરવાળા શું કામ લઈ જાય છે? ઝઘડા થાય કે ના? એક અક્ષર ના બોલી અને 14 વર્ષ સુધી રહી. કોનું તપ વધારે? સીતાજીનું તપ વધારે કે ઉર્મિલાનું તપ વધારે? બેય મહાન છે હો, બેય મહાન છે. પણ સીતાજીથી રામાયણ થાય, ઉર્મિલાથી રામાયણ થાય. રામે સમજાવ્યા અને સીતાજી હારું થાય, જઈ આવો, ભોગવી આવો, તો રામાયણ થાય ખરું? રામાયણ તો સીતાજીથી જ થાય, ઉર્મિલાથી કઈ રામાયણ થાય? એટલે ઉર્મિલા, તમને ખબર હોય કે ન હોય, મારું સંસાર રામાયણ મેં ઉર્મિલાને અર્પણ કર્યું છે. આ રામાયણનું ઉપેક્ષિત પાત્ર છે. બધા રામાયણમાં બધાની વાતો, ઉર્મિલાની કોઈ વાત જ નહીં. અને ખરું તપ તો ઉર્મિલાએ ભોગવ્યું છે. તમે કે ઉર્મિલાને આ ગ્રંથ અર્પણ કરો, તમે જોજો સંસાર રામાયણ ઉર્મિલાને અર્પણ કરે છે. જીવનમાં કેટલીક ઉર્મિલાઓ હોય છે, કેટલીક સીતાઓ હોય છે. બધા કઈ એક સરખા હોતા. આ રીતે રામના ઉપર વિપત્તિ આવી અને એ વિપત્તિમાં પહેલી કસોટી સીતાજીની થઈ અને સીતાજી પાસ થયા. બીજી કસોટી ભુજા એટલે લક્ષ્મણની થઈ અને લક્ષ્મણ
પાસ થયા. બાકી કોઈની કસોટી હમણાં આપણે કરવી. રાજેશ નળેશ્વરી અમીર ભારતી સદગુરુ સનાતન નમઃ પાર્વતીહરા. કાલે એક દલિત દીકરીનું બહુમાન કરવાનું છે. ઊભા થાઓ. એ આખા જિલ્લામાં આખા તાલુકામાં સૌથી વધુમાં વધુ માર્ક લઈને પહેલો નંબર આવી છે. મારા તરફથી થોડું પ્રોત્સાહિત ઇનામ આપવાનું છે, એટલે કાલે આપણે દીકરીનું બહુમાન કરશું. હરિઓમ.